દેવગઢ બારિયા તાલુકાના ભારત માતા મંદિર ખાતે ભારતીય કિસાન સંઘ તાલુકાની નવીન કારોબારી રચના કરવા માટે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. તારીખ 21/6/2024 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ભારત માતા મંદિર દેવગઢ બારિયા ખાતે ભારતીય કિસાન સંઘ દેવગઢ બારિયા તાલુકાની નવીન કારોબારની રચના કરવા માટે ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. દેવગઢ બારિયા તાલુકાના દુધિયા, કાકલપુર, દેગાવાડા, કેલિયા, અંતેલા, ઉછવાણ, ઝાબ, રેડાણા, બેણા, ઉંદાવાડા, ડોખલી, સાકતળા, ચેનપુર, ડાંગરિયા, ફૂલપુરા, સેવનિયા સહિત અન્ય ગામમાંથી ખેડૂત ભાઈ બહેનો હાજર રહી અને નવીન કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં અમરસિંહ બારિયા જેઓ કે પ્રમુખ તરીકે, ગુલાબસિંહ પટેલ જેઓ કે ઉપપ્રમુખ તરીકે, રમણભાઈ રાવળ જેઓ પણ ઉપપ્રમુખ તરીકે, સરદારસિંહ બારિયા જેઓ મંત્રી તરીકે અને લક્ષ્મણસિંહ પટેલ જેઓ કે સહમંત્રી તરીકે તેમજ વિક્રમસિંહ ચૌહાણ જેઓ કે પ્રચાર પ્રસાર તરીકેની નિમણૂકથી કરવામાં આવી છે. અને સાથે સાથે કુલ 21 સભ્યોની ટીમ કારોબારી સમિતિમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.